તમને બધાને ખબર છે ટેટની અંદર ભરતી લેવામાં આવી. આ તો આ વિશે હું બોલવા માંગતો નહોતો, પરંતુ જોવા જઈએ તો ના છૂટકે મારે બોલવું પડ્યું, બરાબર. કારણ કે ઘણા લોકો ગેરમાર્ગે દોરતા હોય તો એક વિદ્યાર્થી તરીકે કે વિદ્યાર્થીઓના એક આગેવાન તરીકે મને સહન નથી થતું, બરાબર. કે આજે અધિકૃત રીતે જે વિદ્યાર્થીઓએ પોતાની જીસીઆરટી હોય, એનસીઆરટી હોય કે પોતાના સરકારી પુસ્તકોનો રેફરન્સ આપી અને જે ભરતીઓમાં જે પ્રશ્નો એને ચેલેન્જ કરીને કીધું હોય કે આ પ્રશ્નોની અંદર ભૂલ છે, તમે કમસે કમ એને સમજો, અથવા તો તમારી પાસે એનો ઓથેન્ટિકેટેડ જવાબ એ અધિકારીઓ પાસેથી લેવાનો હોય. કારણ કે પેપર સેટર એ છે, વિદ્યાર્થીઓ પુરાવા આપવાની જરૂર છે જ નહીં. પુરાવા એ ભરતી બોર્ડે આપવા જોઈએ કે અમે 100% જવાબ સાચો રાખીએ છીએ ને, તો એના પાછળના જવાબદાર કારણો એ આ છે. ભરતી બોર્ડે આપવો જોઈએ જવાબ. પણ અહીં તું શિક્ષણ વિભાગ અને શિક્ષણ સચિવ એ કોઈના બાપનું સાંભળવા માટે તૈયાર નથી. અને શિક્ષણ સચિવને જ્યારે ઉમેદવારો જઈને મળે છે, બરાબર, એ શિક્ષણ અધિકારીઓને જ્યારે જઈને મળે છે, ત્યારે તું અમને શીખવીશ, તું અમને કહીશ, તારા કહેવાથી આ પ્રશ્ન સુધરી જશે? આવા તો જવાબ દે છે આ અધિકારીઓ, જેનામાં ખુદમાં પોતાનામાં કહી શકાય કે શિક્ષણનો અભાવ છે. એ વ્યક્તિઓ અત્યારે શિક્ષણના અધિકારીઓ થઈને બેઠા છે. અને શિક્ષણ મંત્રી આજે હા જોઈ લઈશ, ના વાંધો નહીં, સારું છે, થઈ જશે. અહીંયા રાખતો જાવ. ફોટો પાડવા આવ્યો છો, ચલો ફોટો પાડી લો, પેલા ફોટો પાડી લો. આ શું છે ભાઈ? અને ઉમેદવારો તમે યાર શું કહેવાય, ફોટો પાડવા માટે અહીંયા ગયા છો કે તમારી નોકરી માટે અહીંયા ગયા છો? અને ફોટા શેના પાડો છો? શેના ફોટા? કાંઈ તમારું કામ તો કરી નથી દીધું ને, બરાબર. બે મીઠી વાતો કરી નાખે, બે મીઠા શબ્દો બોલી નાખે, એટલે તમને એમ લાગે છે કે તમારું એ માનતા હશે અને અધિકારીઓ એનું માનતા હશે એવું તમને લાગે છે? આજે શિક્ષણ મંત્રીમાં જ શિક્ષણનો અભાવ છે. શિક્ષણ મંત્રીમાં શિક્ષણનો અભાવ છે. અને એ શિક્ષણના અભાવને કારણે એક પણ અધિકારી એનો ગાંઠતોય નથી, એક પણ અધિકારી એનું માનતોય નથી. આજે આટલા પ્રશ્નો છે ને શિક્ષણ વિભાગની અંદર, ભૂતકાળની પીટીસીની ભરતીના વિવાદ હોય કે વર્તમાનની 24,700 શિક્ષકોની ભરતીના વિવાદ હોય, એ પછી જ્ઞાન સહાયક વિથ માસ્ટર ડિગ્રીના વિવાદો હોય, આટલી બાબતો છે. આજે ઉમેદવારો કહી શકાય કે એટલા બધા પુરાવા દઈ દઈને થાય કે ભાઈ તમે એકને કાઢો છો ને એકને રાખો છો, બરાબર. આજે એક યુનિવર્સિટી જે છે, એટલે કે જ્ઞાન સહાયકમાં જોવા જઈએ તો એક યુનિવર્સિટી જે લખીને આપે, સૌરાષ્ટ્રની એક યુનિવર્સિટી છે અમારા જુનાગઢ પાસેની, એ લખીને આપે છે કે હા ભાઈ આ વ્યક્તિએ રેગ્યુલર કરેલો છે. અને એક યુનિવર્સિટી જે કહી શકાય કે સૌરાષ્ટ્રની જ છે, એ લખી નથી આપતી. તો આજે એ શિક્ષણ વિભાગ ચેક કરવા નથી જતું. અને શિક્ષણ વિભાગના જે ઉમેદવારો કઈ થાકે છે કે ભાઈ યુનિવર્સિટી અમને ન લખી દેવા અમારો શું વાંક, તો કોઈ સાંભળવા તૈયાર નથી. આજે એ જ રીતના પ્રશ્નોની અંદર એવું થઈ રહ્યું છે. આજે જે પ્રશ્નોમાં ભૂલો છે એ પ્રશ્નોની ભૂલો, ટેટનું હમણાં જ લેવાયેલું જે પ્રશ્નપત્ર હતું એની અંદર ભૂલો છે, કોઈ સાંભળવા માટે તૈયાર નથી. અમે જ્યારે અધિકારીઓને કહીએ છીએ અધિકારીને બહુ માઠું લાગી જાય છે. અધિકારીઓને અમે ગમતા નથી, બરાબર. કેમ ગમીએ? અમને ખબર છે અમે બહુ કડવું બોલીએ છીએ, અમે બહુ સીધું બોલીએ છીએ, અને જેટલી એનામાં આવડત છે એટલી આવડત અમારામાંય છે. અમે એક નીતિ નિયમો જાણીએ છીએ, બરાબર. આજે એટલે ગમતા નથી. ઉમેદવારો તો બિચારો નાદાન, એને શું નીતિ નિયમ લાગે વળગે, એને શું ખબર પડવાની? કારણ કે ઉમેદવારો તો પરીક્ષાની સિલેબસની તૈયારી કરતા, ઉમેદવારોને આ કદાચ નીતિ નિયમો ખબર પણ ન હોય. અને આજે એનો જ લાભ, એ જ મૂર્ખ બનાવવાનો ધંધો આ શિક્ષણ વિભાગના અધિકારીઓ કરે છે. એ સચિવ હોય કે શિક્ષણ નિયામક હોય, આ જ લોકો છે. નિયામકે તો ઘોર ખોદી નાખી છે શિક્ષણ વિભાગની, બરાબર. પોતાના ઘર ભરવા હાટું ગમે એવા નીતિ નિયમોને નેવે મૂકીએ તો, ગમે એવા નીતિ નિયમોને મારી મચોડી એ વિદ્યાર્થીઓ તો ઉપર થોપી પોતાનો કક્કો એ સાચો કરે છે. હું નથી જાણતો એમ, બધું જ જાણું છું. તમારા ઘરમાં પંખા કેના છે ને એ મને ખબર છે, બરાબર. તમે ખુફિયાની વાતો એ કહી શકાય ઉમેદવારો પાસે કરજો, અહીંયા ન કરતા. એટલે આ દુઃખ છે, પીડા છે ભાઈ. આ તન પીડાની મેં વાત કરી. આજે ટેટની પરીક્ષા લેવાની, તો ટેટની અંદર પરીક્ષાની અંદર આન્સર કી ની અંદર છપાયા, આન્સર કી ની અંદર બોલો, તો આન્સર કી કોને કાઢી? અધિકારીઓને. તો ભાઈ તમારે અહીંયા રેફરન્સ આપવો જોઈએ, તમારે એનો પુરાવો આપવો જોઈએ, તમારે એનો આધાર આપવો જોઈએ. આજે ઉમેદવારો આધાર પુરાવો આપે છતાંય તમે સુધારતા નથી, એટલે કોના બાપની દિવાળી? આ એના જેવી વાત છે. અધિકારીઓ જે પોતાના બાપ સમજે છે, અમે કઈ એમ જ થવું જોઈએ. શા માટે ભાઈ? શું છો તમે? તમે અમારા પગારદાર છો. અમારા ટેક્સના પૈસામાંથી, જાહેર જનતાના ટેક્સના પૈસામાંથી તમે પગાર લો છો. આજે તમારે કહી શકાય કે નીતિ નિયમો છે એ નિયમોને જાળવી અને તમારે આ બધી પરીક્ષાઓની તૈયારી, એ બધી પરીક્ષાઓમાં ખરેખર નિયંત્રણ રાખવાની જવાબદારી તમારી હતી. આજે કેટલાય લોકોને તમે ખોટી રીતે નોકરી પર લઈ લીધા છે. અમે નથી જાણતા એમ, અમે બધું જ જાણીએ છીએ
કારણ કે જે તે સંસ્થા એ તમારા સેટિંગ હોય, જે તે સંસ્થા નેતાઓની હોય ત્યાં બધું જ ચાલે છે. અને જે તે સંસ્થા એ તમારું સેટિંગ ન હોય, જ્યાંથી તમને હપ્તો ન મળતો હોય ત્યાં તમે બધી જ જગ્યાએ બિચારા ઉમેદવારોને હેરાન કરો. નથી જાણતા એમ? અમે જાણીએ જ છીએ, બરાબર. તમારા ઘરમાં પંખા કયા કંપનીના ને કોના પૈસાથી આવે છે ને એમને ખબર પડે છે. એટલે નિયામક હોય કે સચિવ હોય, એ સમજી વિચારીને આ વિદ્યાર્થીઓ સાથે ખરેખર સંવાદ સાધે અને સમાધાન લાવે. બાપુજીની પેઢી નથી કે તમારે બાપુજીની દોરાજી નથી કે તમે દરેક વખતે આવીને વિદ્યાર્થીઓને પ્રતાડિત કરો. અને મારો વિડીયો તમને ખબર છે, તમે જોવો જ છો, તમે મારા સબસ્ક્રાઈબર છો, બરાબર. એટલે તમે એવું તો ન સમજતા કે અમે કઈ ધ્યાન નથી, કઈ જોતા નથી. આ ન જોતા તો જોવાનું ચાલુ કરી દો, નહીતર આ બધા લોકોને લઈને જો પછી ત્યાં ધરણા પ્રદર્શન કરવાનું થશે ને તો તમારી જ આમાં ઓછી થાય, અમારી ઓછી નહીં થાય. કારણ કે અમે તો રોડ ઉપર રહેવા માટે ટેવાયેલા છીએ. અમે તો જમીનના માણસ છીએ, જમીનમાંથી ઉઈગા છીએ, બરાબર. આ ફણકો ફૂટ્યો છે જમીનમાંથી. તમારી જેમ કોઈ સાલ પકડીને મોટા નથી થયા, જમીનમાંથી ઉગેલા છીએ, બરાબર. અને જે ઉગે ને જગતમાં કોઈનો પૂગે, યાદ રાખજો. આવનાર દિવસોની અંદર ખરેખર આમાં રજૂઆત કરો. ગૃહમંત્રી હોય, શિક્ષણ મંત્રી હોય, ખરેખર એની ઉપર કયો. જે લોકો જવાબ નથી સુધારી શકતા એને કોર્ટમાં ઢળી જાવ. જે લોકો તમને કદાચ કેવા ગેરમાર્ગે દોરે છે, કોર્ટમાં જશો તો ભરતી સ્ટે આવે છે. કોઈ ભાઈ સ્ટે નથી આવતો ભાઈ, બરાબર. અને આજે કદાચ આટલા પ્રશ્નો છે તો જે વ્યક્તિ કહી શકાય કે કદાચ સારા માર્ક લાવ્યા છે ને એ પ્રશ્ન સુધરશે તો એને ફાયદો જ થવાનો છે, કોઈ નુકસાન નથી. બધા જ ઉમેદવારોને આવા ફાયદો જ છે. પણ કોક એ તો સમજાવો. આજે ઉમેદવારોને તમે બધી જગ્યાએ ગેરમાર્ગે દોરો છો. આજે ઉમેદવારોની અંદર જ આ શિક્ષણ માફિયાઓ જે છે બધી જગ્યાએ ફાટા પાડે છે. આ શિક્ષણ માફિયાઓ અને જે સંસ્થાકીય જે લોકો ચલાવે છે એ સંસ્થાઓ જ આજે ઉમેદવારોની ઘોર ખોદવા માટે બેઠા છે. આજે શિક્ષણ વિભાગ તમારું સેટિંગ છે, તમે નોકરી બધી કરીને જગ્યાએ આવ્યા છો અને તમને બધા અધિકારીઓ સાથે તમારા સેટિંગ છે, પણ તમારા સેટિંગની અંદર આ ઉમેદવારોની હું કેમ ઘોર ખોદો છો? તમારા કચ્ચા ચીટા જેથી ખોલવા પડ્યા ને તેથી બધી તમારી ચડીબડી ગેંગની બધી જે છે ને એ બધી હું જાણું જ છું. હું કાંઈ ભૂલ્યો નથી અને ખુલ્લી પાડવાનું થાય તો ખુલ્લી પાડી દઈશ. અને એવો કોઈને તમે ડરતા નથી ભાઈ, બરાબર. એટલે ખરેખર ઉમેદવારોની સાથે ઉભા રહ્યો, ઉમેદવારોની પીડામાં સાથ સહકાર આપો. આજે શિક્ષણ વિભાગ એ ખરેખર બધું જાણે જ છે, પણ છતાંય એ હાથો બનાવે છે. શિક્ષણ માફિયાઓના જે સંચાલકો છે એને હાથો બનાવી અને ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરે છે. બધા બધું નથી જાણતા એમ, બધું જ જાણે જ ભાઈ. પણ છતાંય એમ થાય ભાઈ જવા દે, એનો ધંધો છે, કરે, આપણે શું ફરક પડે છે, બરાબર. આજે કદાચ કેટલાક ને રોકવા, મોટા ભાગે આટલા તો હું કે છબરડા, આટલા તો કૌભાંડો, આટલા તો ભ્રષ્ટાચારો થાય જ છે, બરાબર. બધા ધંધા જ કરે છે જોવા જોઈએ તો. કોઈ ને કઈક આમાં કઈ વિદ્યાર્થીઓની સારી પેઢી હોય એવું તો કોઈ નથી ભાઈ, બરાબર. આજે બધા જ લોકો જોવા જાવ તો અત્યારે જે બધી ચાલે છે બધું અર્થ ઉપાર્જન માટે જ કરતા હશે ને, કરે ભાઈ, એનો ધંધો છે. કંઈક સારું આપીને કરતા હોય મને વાંધો નથી, હું એવો કઈ કોઈનો વિરોધી નથી, પણ સારું આપીને કરો ને, શા માટે ગેરમાર્ગે દોરીને કરો છો? એટલે પીડા છે ભાઈ, બરાબર. જો તમે યુવરાજસિંહ જાડેજા સાહેબની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હાલ જ કરી દો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે.